નમસ્કાર સાહેબ, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. એક પવિત્ર દિવસ છે. અહીંયા આપણા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ હનુમાનજીના મંદિરે શું કાર્યક્રમ રાખવામાં આવે છે? સદગુરુદેવ કી જય. અને આપણે ગુરુ મહારાજ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અમારા અહીંયા શંકર હનુમાનજી મંદિર દિવસ રામવાડી ખાતે ભગવાનના શાસ્ત્રી ગામના રહેવાસી હતા. તેઓ અહીંયા પધારેલા હતા. અહીંયા આવીને અમારી સાથે ગાય હનુમાનજીની મંદિરની સ્થાપના કરી હતી અને સર્વની સાલમાં મંદિર બનાવી ત્યાં જે મારા સાલમાં આવ્યા હતા સાથે મળી જગ્યા રાખી મંદિર બનાવ્યું. અહીંયા ડાકોરના ભંડારા, આવાના ભંડારા, બાજીના ભંડારા, એ જતા રામદેવ ભંડારા, ભંડારા સર્વે સેવાઓ ચાલુ કરી. એ મેડિકલ છે, એમ્બ્યુલન્સ સેવા એકદમ નજીવા ચાલતી, શક્તિપીઠ સેવા સંચાર તરફથી નાની ઇકો ગાડી, એસી ગાડી 10 રૂપિયામાં કિલોમીટર, પોસ્ટ ગાડી માત્ર 25 કિલોમીટર એ ગાડી સેવા આપવામાં આવે છે. આજના પ્રસંગે અમે અંબાજીની મિટિંગ પણ કરી અને અંબાજીના આવતા કેમ્પની અંદર અમે બધા ભક્તો એ સેવામાં પાવર અંબાજી જતા ભક્તોની સેવામાં જે લોકો ચાલતા અંબાજી જાય, વખતા બરોબડિયા હનુમાનજીએ ઈડર રોડ ઉપર નીલકંઠ મહાદેવ બરોબડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યાં પૂજ્ય વિશ્વાનંદજી મહારાજ છે, અત્યારે માતાજી છે નંદાગીરી માતાજી. એ મંદિરના સાનિધ્યમાં 30 તારીખથી 30 ઓગસ્ટ 25 ભાદરવા સુદ શનિવારથી 3/9/25 શુક્રવાર બુધવાર સુધી 24 કલાક મેડિકલ સેવા, માલિશ સેવા, વિશ્રામ ગૃહ, ભોજન સેવા 24 કલાક ચલાવવામાં આવશે. એમાં આજે અમે નક્કી કર્યું કે મંડળ સભ્યો અમારા જે બધા આવશે વધારે લક્ઝરી બસમાં અને અન્ય સુવિધામાં નહીં, સાધનો નહીં. જે કોઈ ભક્તો ત્યાં સ્વયંસેવક સેવા કરવા આવે તમામ સ્વયંસેવકને અમે ત્યાં આધાર કાર્ડ લઈ અને આવ્યા પછી દર વર્ષે એક કે બે જાત્રા કરાવી. ગયા વર્ષે રણોજા જાત્રા કરાવી ટ્રેનમાં, ત્યારબાદ અમે દ્વારકા સોમનાથ જાત્રા કરાવી અને આવતા વર્ષે નક્કી કર્યું છે હરિદ્વાર બધા લઈ જવા ગંગા કરાય ત્યાં બધું આવે છે. જે કે ભગવાનની કૃપા થાય યાત્રા બધાને કરાવવાની, પણ જે સેવામાં આવે ને લઈ જવાની. સેવા કરે 5 દિવસ વિના મૂલ્યે, 4 નાઈટ 5 દિવસ એને યાત્રામાં લાભ પડે. જો અહીંયા ઘટાઘટ ચાલુ કર્યું છે. જે લોકો અહીંયા નિરાધાર હોય, એના બાળકોને આપતા હોય એવા ઘણા લોકો પણ રાખવા માટે વ્યવસ્થા કરી શરૂ કરી રહ્યા. તેમના માટે અલગ છે, ભાઈઓ માટે અલગ છે. એમને સવારે સાંજે 4 વાગે નાસ્તો, બપોર સાંજે જમવાનું, દવા ફ્રીમાં, રહેવાનું ફ્રીમાં, જમવાનું ફ્રીમાં, તમામ યાત્રાઓ પણ ફ્રીમાં અહીંયા કરવામાં આવી શરૂઆત અમે કરી છે. એના શાંતિ મિલાદથી મારા આશીર્વાદથી, હનુમાનજીના આશીર્વાદ, રાધા લક્ષ્મીની કૃપાથી સંકટ મોચન હનુમાન દાદાની વિશેષ કૃપા સેવા કાર્ય જઈ રહ્યું છે. જય અંબે, જય ગુરુદેવ, જય ગુરુ. થેન્ક યુ વેરી મચ સર.
નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. વડીલ અને અટલજી અતુલભાઈ પટેલે 1990 અહીંયા આ રોડ પર ફક્ત સંકટ મોચન હનુમાન મંડળ હનુમાનનું મંદિર બનાવ્યું અને એની સેવાની શરૂઆત કરી. ત્યારબાદ અમે સેવા કરતા આ દરમિયાન અમને અતુલભાઈ મુદ્રાવાળા દાદા દીનાનાથ દાદાનો અમને ભેટો થયો અને આ દાદાએ અમને દાનમાં અહીંયા જગ્યા લઈ આપેલી અને ત્યારબાદ અહીંયા પંચદેવનું મંદિર બનાવ્યું અને આ પંચદેવના મંદિર પછી અમે અહીંયા દાદાના આશીર્વાદથી દાદાની હયાતીમાં દાદાની કૃપાથી અમે અહીંયા આગળ લોકસેવાના કાર્યો સેવા શરૂ કરેલા, જેવા કે પૂનમના ડાકોરી દધી ફાગણી પૂનમનું અહીંયા મુજબ કરતા, ત્યાર પછી આ ગુરુ પૂર્ણિમા ઉજવતા, શનિ જયંતિ ઉજવતા, મહદંશે વર્ષમાં ઓછામાં ઓછા 4-5 અહીંયા અમે એવા ભંડારા કરતા જેથી આજુબાજુની બધી પ્રજા અહીંયા આવીને જમીન અને દાદાનો આશીર્વાદ. આ સેવા અમે 1996થી અવિરત ચાલુ આવી. આજે આ દુનિયામાં દાદા તો નથી, પણ દાદાને મળી ગયા આજે લગભગ 25 વર્ષ ઉપરાંત થઈ ગયું. પણ અમે જ્યારથી પણ આ અવિરત કાર્ય ચાલુ કર્યું છે ત્યારથી આજ સુધી આશરે ઓછામાં ઓછા 28 વર્ષની આસપાસથી અમે આ સેવાના ભંડારાઓ કરીએ છીએ, ગરીબ લોકોના મદદરૂપ કરીએ છીએ, લોકોના કામ કરીએ છીએ અને આના ઉપરાંત અમે પાવાગઢમાં પણ ભંડારો કરીએ છીએ. અંબાજીનો 3 દિવસનો અમારો મોટો ભંડારો છે, ભાવનગર સેવા કરીએ છીએ, ભાવિયાર સેવા કરીએ છીએ. આ બધું જ અવિરત અતુલભાઈ પટેલ આ કાર્ય કરતા આવ્યા છે. પોતે 25 વર્ષ સુધી અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેટર હોવા છતાં, કોર્પોરેટર પદ હોવા છતાં પણ કે પ્રજાના કામ ઉપરાંત સેવાનો ટાઈમ કાઢીને આ બધું કાર્ય કરતા આવેલા. એટલે અમને પણ આ બધું જણાવતું ખૂબ આનંદ થાય છે કે અમારા મિત્રો આટલા બધા સેવાભાવી આટલા બધા લોક કાર્યો કરે, ધર્માદાના કાર્યો કરે એ બદલ અમે અતુલભાઈને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તો ભગવાન ગાયત્રી માતા, સંકટ માતા દાદાનું સ્વાસ્થ્ય ખૂબ સારું લાગે એવી આજના દિવસે પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ સર. રાકેશભાઈ, નમસ્તે સાહેબ, તમારો સંદેશો આપશો. આજે હું ગુરુ પૂર્ણિમા નિમિત્તે એવું કહેવા માગું છું કે ગુરુ ગોવિંદ ગોરું પડે મેં કિલકો લાગુ પાય બલિહારી દૂ દેવકી મોહે ગોવિંદ દિયો બતાય. ફરી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ આજે ગુરુ પૂર્ણિમા ઉજવે છે. દીનાનાથ બાપાના યાદ કરી અને આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આજે અહીંયા ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભાઈ શ્રી અતુલભાઈ પટેલના સાનિધ્યમાં એમના સહયોગ થકી એમના સહયોગથી આજે ખૂબ આનંદ થઈ રહ્યો છે. ત્યારે હનુમાનજીના સ્થાનકમાં મારે કહેવાનું મન થાય કે બજરંગી બાલા નમો અજર અમર અવતાર વીર ધીર બહાદુર બડો તો સમરો હનુમંત સાર તો સમરો હનુમંત સાર જય 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 નમસ્કાર રે જો રતિએ ઉદાર કપી પધારો અંજની સુત નદી ઉખાડ પટકત બડ બડ પહાડી અડિયલ ધુનગર દુપાર દડી ચોધારો બાજત રણ રંગ ભૂત ડાકણે ધ્રુજંત દૂત ભંજન બકરા ભૂત સંકટ ભંગે આ વંદન મેં કરું વીર ભંજન બજરંગ વીર સાધન સુરવીર સદારે જો સંગે રણ में दुश्मन धराक कम कम धन लांग लांग दिक्कत पर गंज मांग तोड़ पताड़ा राक्षस बंकार पेट दक्षिणी बजरंग पेट लंका रावण लपेट रम छटराड़ा ये बलवंत डंक फाट बादल फड़ंग लीधी हड़फेट लंकी अमर मांगे आ वंदन में करूं वीर भंजन बजरंग वीर साधन सुरवीर सदा रे दो संगे साधन सुरवीर सदा रे दो. बोलो हनुमान जी महाराज, सतगुरु भगवान की जय.
भजन कराने वाले की जय, भोजन कराने वाले की થેન્ક યુ વેરી મચ.